ફિક્સ પે હટાવો આંદોલન વચ્ચે આ ચોંકાવનારા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। પે હટાવો આંદોલન કરનારા કર્મચારીઓ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરતા હોય તેવા મેસેજ સોશિયલ મીડિયાના ગ્રુપમાં વાયરલ થઈ રહ્યા છે। કર્મચારીઓની વાતથી ભ્રષ્ટાચાર કરતા હોવાની વાત અહીંયા સાબિત થતી હોય તે રીતના એ ફોટાઓ વાયરલ થઈ રહ્યા છે। આ સરકાર આપણા પર નજર રાખી રહી હોય તેવું પણ વિજય પટેલે આ ગ્રુપની અંદર લખ્યું હતું। કોઈએ ડરશો નહીં, કોઈના બાપનો ડર નહીં, આપણે ભારતીય છીએ, આતંકવાદી નહીં। આ તમામ એક મળી અને સરકાર સામે બાયો ચડાવવાની તૈયારીઓમાં હતા। ગુજરાતમાં ફિક્સ પે આંદોલન કરતા કર્મચારીઓને લઈને એક મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ગુજરાતમાં ફિક્સ પે આંદોલન કરતા કર્મચારીઓના સોશિયલ મીડિયા ગ્રુપમાં એક વાયરલ મેસેજ વાયરલ થયો છે। જે વાતચીત થઈ હતી તેનો સ્ક્રીનશોટ વાયરલ થયો છે। આ કર્મચારી ગ્રુપના સ્ક્રીનશોટ વાયરલ થતા અત્યારે ફિક્સ પે હટાવો આંદોલન વચ્ચે આ ચોંકાવનારા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં ફિક્સ પે હટાવો આંદોલન કરનારા કર્મચારીઓ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરતા હોય તેવા મેસેજ સોશિયલ મીડિયાના ગ્રુપમાં વાયરલ થઈ રહ્યા છે। ગુજરાતમાં ફિક્સ પે કર્મચારીઓનું એક ગ્રુપ હતું, તેનું નામ ટીમ રિમૂવ ફિક્સ પે નામના ગ્રુપમાં ભ્રષ્ટાચારી કર્મચારીઓની પોલ ખુલી છે। કર્મચારીઓની વાતથી ભ્રષ્ટાચાર કરતા હોવાની વાત અહીંયા સાબિત થતી હોય તે રીતના એ ફોટાઓ વાયરલ થઈ રહ્યા છે। તેમાં વિજય પટેલ નામના કર્મચારીએ લખ્યું, હમણાં કોઈએ કરપ્શન કરવું નહીં। ત્યારે વિજય પટેલ નામના કર્મચારીના જવાબમાં આ સરકાર આપણા પર નજર રાખી રહી હોય તેવું પણ વિજય પટેલે આ ગ્રુપની અંદર લખ્યું હતું કે કોઈ પણ મિત્ર કરપ્શન કરતા પકડાશે તો સીધા ડિસમિસ જ કરશે, એટલું યાદ રાખજો। આવું પણ વિજય પટેલ દ્વારા લખવામાં આવ્યું। આજ જયદીપ જનકભાઈ ચાવડા કરપ્શન કરતા પકડાયા છે એટલું યાદ રાખજો, કેમ કે થોડા દિવસ થયા એ ફિક્સ પે પગાર આંદોલન ચાલી રહ્યું છે તેને લઈને ગ્રુપના અન્ય એક સભ્યએ પણ લખ્યું કે હમણાં કરપ્શન કરતા નહીં। આ વાત ચો તરફ ફેલાઈ ગઈ છે, માટે તાત્કાલિક બધા ગ્રુપમાંથી લોગ આઉટ થઈ જજો, રિમૂવ થઈ જજો તેવું પણ આ મીડિયાની અંદર જે વાયરલ થયેલો સ્ક્રીનશોટ છે તેમાં ક્યાંક ને ક્યાંક લખાણ દેખાઈ રહ્યું છે। રાજપૂત ભરતસિંહ નામના ગ્રુપ મેમ્બરે લખ્યું કે કોઈએ ડરશો નહીં, કોઈના બાપનો ડર નહીં, આપણે ભારતીય છીએ, આતંકવાદી નહીં। પણ આની અંદર જે વાયરલ થયેલા મેસેજમાં વિજય પટેલે લખ્યું કે તમે ડર ના હોય તો બધા કરો કરપ્શન, કરપ્શન કરતા પકડાશો તો યાદ રાખજો નોકરી જશે અને આંદોલનમાં પણ આની ઇફેક્ટ પડશે। હું હમણાં કરપ્શન કરવાનો જ નથી તેવું પણ આની અંદર વિજય પટેલ દ્વારા લખવામાં આવ્યું છે। તમારે બધાને કરપ્શન કરવું હોય તો કરજો, હું નહીં કરું એવું પણ વિજય પટેલે લખ્યું છે। એટલે કે આ ફિક્સ પે હટાવો આંદોલન કરી રહેલા કર્મચારીના ગ્રુપના આ સ્ક્રીનશોટ અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે। એક બાજુ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં નોકરી કરતા ફિક્સ પગાર કર્મચારીઓ ક્યાંક ને ક્યાંક એ આંદોલનની તૈયારી કરી રહ્યા હતા, અલગ અલગ સોશિયલ મીડિયાના ગ્રુપ બનાવી રહ્યા હતા અને સાથે જ આ તમામ એક મળી અને સરકાર સામે બાયો ચડાવવાની તૈયારીઓમાં હતા। ત્યારે જ આ સોશિયલ મીડિયા ઉપર એ જે ગ્રુપની અંદર ફિક્સ પગાર હટાવો આંદોલનના કર્મચારીઓ જે વાતચીત કરી રહ્યા હતા તેના એ પુરાવા એ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે। આમાં સ્પષ્ટ દેખાય છે કે કોઈ કર્મચારીએ ભ્રષ્ટાચાર કર્યો છે, તેમનું નામ પણ આમાં લખવામાં આવ્યું છે કે જનક ચાવડા નામના વ્યક્તિ હજી થોડા દિવસ પહેલા જ કરપ્શનમાં પકડાયેલા છે, એટલા માટે હમણાં થોડા દિવસ કોઈ કરપ્શન ના કરતા, નકર સરકાર એ તમને ડિસમિસ કરી નાખશે। અત્યારે સરકારની સીધી નજર આપણી ઉપર છે। આવા સ્ક્રીનશોટ અત્યારે વાયરલ થઈ રહ્યા છે। એક બાજુ અલગ અલગ વિસ્તારમાં આના એંધાણ દેખાઈ રહ્યા હતા કે ગુજરાતમાં ફિક્સ પે હટાવો આંદોલનની તૈયારીઓ થઈ રહી હતી, તેની સાથે જ કેટલાય નેતાઓએ પણ આ મામલે સમર્થન આપતા ટ્વીટ પર એ સમર્થન પણ જાહેર કર્યું હતું અને સાથે જ હવે આ સ્ક્રીનશોટ વાયરલ થતા એ ખળભળાટ મચી ગયો છે કે શું જે ફિક્સ પગારમાં નોકરી કરતા કર્મચારીઓ મોટા પ્રમાણમાં એ ભ્રષ્ટાચાર કરે છે, કરપ્શન કરે છે, કેમ કે એક બાજુ એમનું શોષણ થઈ રહ્યું છે, તેમને જે વર્ગ 3 વર્ગ 2 ની અંદર જે ફિક્સ પગારમાં નોકરી કરતા કર્મચારીઓને લઈ એ મોટા પ્રમાણમાં આંદોલનની ચીમકીઓ પણ આપવામાં આવી હતી। સાથે જ
કેટલાય નેતાઓએ આ ફિક્સ પગાર આંદોલન કરનારા એ કર્મચારીઓના સમર્થનમાં અવાજ પણ ઉઠાવ્યો હતો, પણ અત્યારે જે કર્મચારીઓ એક બાજુ આંદોલનની વાત કરી રહ્યા છે, પોતાનું શોષણ થઈ રહ્યું છે તેવી વાત કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ અંદર ખાને ક્યાંક ને ક્યાંક પોતાના વોટ્સએપ ગ્રુપની અંદર એક કરપ્શન અને ભ્રષ્ટાચારની વાતો થતી હોય તેવા સોશિયલ મીડિયાની અંદર અત્યારે સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યા છે. એટલે કે હવે ફિક્સ પે પગારનું આંદોલન કરતા એ કર્મચારીઓ કેટલું મોટું કરપ્શન કરે છે તે અહીંયા સાબિત થાય છે. અને હમણાં કોઈ કરપ્શન ના કરતા, કેમ કે આ આંદોલન આપણું દબાઈ ન જાય, સરકારની સીધી નજર આપણી ઉપર છે એવું પણ ક્યાંક ને ક્યાંક આ સ્ક્રીનશોટની અંદર લખવામાં આવ્યું છે. ત્યારે હવે આ મેસેજીસ જે વાયરલ થઈ રહ્યા છે તેને લઈ તમારું શું માનવું છે એ ફિક્સ પગાર ઉપર નોકરી કરતા કર્મચારીઓને લઈ અને કરપ્શનને લઈ, તો એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.